સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે હજુ સુધી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયું. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળવાની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે, જ્યારે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ગઈકાલે સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીએના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે હવે ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટની પરીક્ષા 3 વખત લેવાશે. વિગતો મુજબ પહેલા વર્ષમાં 2 વાર લેવાતી પરીક્ષા હવે 3 વાર લેવાશે, જેમાં મે અને નવેમ્બર મહિનામાં લેવાતી પરીક્ષા હવે 3 વાર લેવાશે. એસીઆઈ દ્વારા લોકો સરળતાથી તેમનું મતદાન મથક જાણી શકે તેમજ ત્યાં સિનિયર સિટીઝન્સ માટે શું વ્યવસ્થા છે તે જાણી શકે તે માટે આગામી સમયમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવનાર છે. રાજ્યના 50,677 મતદાન કેન્દ્રોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન મતદાર તેના મતદાનનો બૂથ શોધી તેમજ ત્યાં શું સુવિધા ઉપલબ્ધ છે તે પણ જાણી શકશે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલ ફોર્મમાં વાંધા રજૂ કરવાને લઈ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવા ભાજપના પ્રયાસ આ લોકશાહીનું ગળું દબાવવાનું વર્તન થઈ રહ્યું હોય એવું લાગે છે. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. પતિ અને પુત્રને છોડીને આવેલી મહિલાનું પ્રેમી સાથે કરાવ્યું મિલન. ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિવાદના કારણે પતિને છોડીને લિવ ઇન પાર્ટનર સાથે રહેવા ગયેલી એક પરિણીત મહિલાને ગુજરાત હાઈકોર્ટે ફરીથી છોડી દીધી છે. સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી સિંગ તેલનો જથ્થો ઝડપાયો છે. તિરુપતિ ઓઇલ નામની ખૂબ જ જાણીતી બ્રાન્ડનું ડુપ્લિકેટ લેવલિંગ કરી વેચતા 8 વિક્રેતાઓને ત્યાં આજે તિરુપતિ ઓઇલ અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. પાલનપુરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. ફૂડ વિભાગે પેઢીમાંથી ₹17 લાખ રૂપિયાનું 2700 કિલોથી વધુ શંકાસ્પદ ઘી કબજે કર્યું હતું. ફૂડ વિભાગે ઘીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલના ગોધરાથી અમદાવાદ હાઈવે પર ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 લોકોના મોત થયા. ટ્રેક્ટરમાં બેસીને એક પરિવાર અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઈ.